તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। એક બ્રેકિંગ ન્યૂઝ। જેસીપી શરદ સિંઘલ ઘાયલ થયા છે। આપ જુઓ, જેસીબી શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। જેસીપી શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે। અમદાવાદની આ મોટી ઘટના આપ જુઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ કે જેના પર હુમલો થયો છે, આ દ્રશ્યો જે સામે આવ્યા છે આપ જુઓ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેના પર હુમલો થયો છે અને તેમાં જેસીબી શરદ સિંઘલ ઘાયલ થયા છે, ઇજાગ્રસ્ત તેમને હોસ્પિટલ ખાતે હાલ તો લઈ જવામાં આવ્યા છે, પરંતુ આ ખૂબ મોટી ઘટના કહી શકાય। ક્રાઇમ બ્રાન્ચની ટીમ કે જેમના પર હુમલો થયો છે, જેસીપી શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે અને આપ જો દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તેમને પગના ભાગ પર ઈજાઓ થઈ છે અને તેમને હાલ તો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ એક મોટી ઘટના, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે। સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। ઉદય, આ એક મોટી ઘટના કહેવાય। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કે જેના પર હુમલો થયો છે, શેના માટે ગઈ હતી આ ટીમ, શું વિગતો? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે પ્રમાણે કે જે ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસની અંદર એક રીઢો ગુનેગાર હતો, તેનું નામ હતું કલીમ અને જે ઈસનપુરનો રહેવાસી છે, તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બાતમી મળી હતી, જે આધારે એને ઝડપવા ગઈ હતી, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ પણ ગયા હતા, સાથે તે પીઆઈ ઘાસુરા પણ ગયા હતા। આ દરમિયાન જે છે આરોપી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કર્યો હતો, જેની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ જે છે એમને સામાન્ય ઇજાઓ થવા પામી છે। ત્યારે વળતા જવાબની અંદર ફાયરિંગ કરવામાં આવેલું હતું, જેની અંદર જે કલીમ કરીને જે આરોપી છે તે ઇજાગ્રસ્ત થયો છે, તેની અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। ત્યારે સત્તાવાર રીતે 7 વાગ્યાની આસપાસ જે છે અમદાવાદ ક્રાઇમ સીપી જે છે સમગ્ર મામલે માહિતી આપશે। બિલકુલ, આભાર ઉદય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો કુખ્યાત હિસ્ટ્રી શીટર કલીમે શરદ સિંઘલ પર હુમલો કર્યો હતો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને આપ જુઓ, શરદ સિંઘલ કે જે ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। તેમના પર છરીથી હુમલો કર્યો હતો, હિસ્ટ્રી શીટર હતો અને ચંડોળા તળાવમાં આરોપીને પકડવા માટે આખી ટીમ ગઈ હતી અને ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે। કુખ્યાત હિસ્ટ્રી શીટર કલીમે શરદ સિંઘલ પર હુમલો કર્યો હતો અને આપ જુઓ, છરીથી હુમલો કર્યો હતો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે શરદ સિંઘલને। આપ જુઓ, આરોપીઓ કેટલા ચાકટા બની ગયા છે અને જે પ્રકારના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। જેસીબી શરદ સિંઘલ પર આરોપીએ છરીથી હુમલો કર્યો, તેમને હાલ તો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। ઉદય મારી સાથે જોડાયેલા છે। ઉદય, આરોપીઓ કેટલા ચાકટા બની ગયા છે કે એક આખી ટીમ ત્યાં જઈ રહી છે પકડવા માટે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમના જેસીપી પર તે હુમલો કરી શકે છે, બીજા લોકોનું શું? જો વાત કરવામાં દીક્ષિત રીઢો ગુનેગાર હતો અને 30 ગુનાથી પણ વધારે એના વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે। આવા આરોપીની બાતમી મળી હતી અને બાતમીના આધારે તેને ઝડપવા માટે ગયા હતા અને આ ઓપરેશનની અંદર શરદ સિંઘલ જે છે એ પણ ખુદ સામેલ હતા, પીઆઈ ઘાસુરા જે છે આઈએન ઘાસુરા એ પણ એમાં સામેલ હતા। જ્યારે આરોપીને ઝડપવામાં આવી રહ્યો હતો એ સમય દરમિયાન તેની પાસે જે રહેલું એક તીક્ષ્ણ હથિયાર હતો, તો છરી જેવી જે વસ્તુ હતી, એના દ્વારા એને અમદાવાદ ક્રાઇમની ટીમ અને ખાસ કરીને જે જેસીપી જે છે અમદાવાદ ક્રાઇમના શરદ સિંઘલ એની ઉપર હુમલો કર્યો હતો। ત્યારબાદ જે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ફાયરિંગ પણ કરવામાં આવેલું હતું, તેની અંદર આરોપી ઇજાગ્રસ્ત પણ થયો છે। ત્યારે આ સમગ્ર મામલો અત્યારે હાલ જે છે બંનેને ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે લઈ તો આપ જુઓ, જેસીબી શરદ સિંઘલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। હા, બોલીએ મેમ। સર, આ જે કયા પ્રકારે હુમલો થયો હતો, આપ ત્યાં ગયા था, हिस्ट्री शीटर के જેનો इतिहास શું છે? वो आरोपी 25 से ज्यादा के ऑफेंस में शामिल था। ऐसा था कि 4 वेपन उसने मंगाए हैं। रथ यात्रा में हमारी चेकिंग चल रही थी और जैसे स्थल पे गया, उसको नहीं पता था कि मैं जॉइंट सीपी हूँ। उसने वहाँ बाजू में पहले झड़ती कर ली थी, तो मेरे को भी नहीं लगा कि ये कुछ करेगा, तो शायद ड्रग्स के नशे में भी है। बिल्कुल तो उसने बाजू का चक्कू उठा के मेरे पहले मारना चाहे तो हाथ आगे किया, तो गर्दन हाथ पे लगा। सर, आजकल आरोपियों बचाव में, क्योंकि वो बहुत अग्रेसिव हो गया था, तो बचाव में फायरिंग की।
બિલકુલ સર, કેટલા લોકો ગયા હતા ટીમ સાથે અને આરોપીઓ આજકાલ કેટલા બેફામ બની ગયા છે કે પોતે છરીને લઈને ફરી રહ્યા છે અને કોઈના પર પણ હુમલો કરી રહ્યા છે? તો આપ જુઓ શરદ સિંઘલ કે જેઓ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા હતા જેસીપી, અને આ જે હિસ્ટ્રી શીટર હતો તેને લઈને એક બાતમી મળી હતી અને તે લોકો ત્યાં ગયા હતા. આરોપી નશામાં ધૂત હતો અને તેને ખ્યાલ પણ નહોતો અને તેમણે હુમલો કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર આ હુમલો થયો છે. જેસીપી શરદ સિંઘલ તેમાં ઘાયલ થયા છે. તેમના પર છરીથી આ આરોપીએ હુમલો કર્યો છે અને તેમને હાલ તો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. ચંડુડા તળાવમાં આરોપીને પકડવા માટે એક આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી. ત્યાં છરી કાઢીને જેસીબી શરદ સિંઘલ પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે સ્વ બચાવમાં જેસીબી શરદ સિંઘલે સર્વિસ રિવોલ્વરથી ગોળી પણ ચલાવી છે. 30થી વધુ ગુનાઓમાં ભાગતો ફરતો હતો આરોપી. ચંડુડા પાસે તેની બાતમી મળી હતી અને આખી ટીમ ત્યાં પહોંચી હતી. 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે આ આરોપી પર, હિસ્ટ્રી શીટર આરોપી, અને બાતમી મળતા જ આખી ટીમ ત્યાં પહોંચી હતી અને તે ભાગી ન છૂટે એ રીતે તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને એ નશામાં ધૂત હતો અને તે દરમિયાન તેણે જેસીપી શરદ સિંઘલ પર હુમલો કર્યો છે. હાલ તો સ્વ બચાવમાં પણ તેમણે ફાયરિંગ પણ કર્યું હતું. જેસીબી શરદ સિંઘલ છે તેમને હાલ તો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. ત્યારે આરોપી પણ ઘાયલ થયો છે, તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ઈસનપુરના હિસ્ટ્રી શીટર કલીમે 4 હથિયાર સાથે ઝડપાયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી કલીમે આ હુમલો કર્યો હતો. આપ જુઓ, પોલીસ પૂછપરછ કરતી હતી અને તે દરમિયાન જ આરોપીને શક ગયો અને તેણે તરત જ હુમલો કરી દીધો છે. સ્વ બચાવમાં જેસીબી શરદ સિંઘલે સર્વિસ રિવોલ્વરથી ગોળી પણ ચલાવી. આપ જુઓ, છરીથી જે હુમલો કરવામાં આવ્યો છે તેમને પગના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ ગઈ હતી. કુખ્યાત આરોપી હતો, હિસ્ટ્રી શીટર હતો. 30થી વધારે ગુનાઓ તેના પર નોંધાયેલા છે. બચાવમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. પરંતુ આ એક મોટી ઘટના, આરોપીઓ જે રીતે છાકટા બન્યા છે અને પોતાની પાસે કયા કયા હથિયારો રાખી રહ્યા છે એ પણ કોઈને જાણ નથી હોતી. અને આ રીતે જેસીપી પર જે રીતે હુમલો કર્યો હતો તેને ખ્યાલ નહોતો અને પૂછપરછ માટે આ જ્યારે ટીમ ગઈ ત્યારે તેની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. જેસીપી શરદ સિંઘલ પર હુમલો કરવામાં આવ્યો છે અને તેમણે સ્વ બચાવમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી પણ ચલાવી છે. આરોપીની બાતમી મળી હતી. ઘણા લાંબા સમયથી આરોપી છે ભાગતો ફરતો હતો અને તે દરમિયાન ચંડોળા છે એવી બાતમી મળી હતી અને ત્યારે જ્યારે આખી ટીમ ક્રાઇમ બ્રાન્ચની ત્યાં પહોંચી હતી આરોપીને પકડવા માટે, ત્યારે શું ઘટનાક્રમ થયો તો પોલીસે પહેલાં તો પૂછપરછ કરી અને એ દરમિયાન કદાચ આ હિસ્ટ્રી શીટર કે જેને ખ્યાલ આવી ગયો હોય અને એની પાસે હથિયારો પણ હતા અને તેણે તરત જ જેસીબી શરદ સિંઘલ પર હુમલો કરી દીધો છે. આરોપીએ છરીથી હુમલો કર્યો અને જેસીપી શરદ સિંઘલ અમારી સાથે ફોનલાઈન પર પણ જોડાયા હતા. તેમણે શું કહ્યું આવું સાંભળીએ. જેસીબી શરદ સિંઘલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. બોલી મેમ. સર, આ જે કયા પ્રકારે હુમલો થયો હતો, આપ ત્યાં ગયા था, हिस्ट्री शीटर के जने इतिहास શું છે? वो आरोपी 25 से ज्यादा के ऑफेंस में शामिल था. ऐसा था कि 4 वेपन उसने मंगाए हैं. रथ यात्रा में हमारी चेकिंग चल रही थी और जैसे ही स्थल पे गया उसको नहीं पता था कि मैं जॉइंट सीपी हूँ. उसने वहाँ बाजू में पहले झड़ती कर ली थी तो मेरे को भी नहीं लगा कि ये कुछ करेगा. तो शायद ड्रग्स के नशे में भी था. बिल्कुल. उसने बाजू का चक्कू उठा के मेरे पहले मारना चाहे तो हाथ आगे किया तो गर्दन हाथ पे लगा. તો આપ જુઓ, રથયાત્રા દરમિયાન ચેકિંગ ચાલી રહ્યું હતું અલગ અલગ જગ્યાઓ પર, કારણ કે રથયાત્રાને હવે થોડાક દિવસો બાકી છે ને એ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ થઈ રહ્યું છે. ત્યારે આ હિસ્ટ્રી શીટર કે તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે તરત જ એણે તેની પાસે રાખેલું જે હથિયાર છે તેનાથી હુમલો કર્યો હતો જેસીપી શરદ સિંઘલ પર. તેમને હાથ અને ગળાના ભાગ પર ઈજાઓ પહોંચી છે. તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. 30 જેટલા ગુના આ હિસ્ટ્રી શીટર પર નોંધાયેલા છે. પોલીસ પૂછપરછ કરી રહી હતી અને તે દરમિયાન જ આરોપી કલીમે હુમલો કર્યો છે.